આ ફોન આવેલો છે ગામ કરજાળાથી લાલજીભાઈ સોમતભાઈ બાખલકિયા, જેઓ બાબર સમાજમાંથી આવે છે અને પોતે એક ખેતીનું કામ પણ કરે છે. ઉપરાંત પોતાનું જે વાણંદનું કામ છે તે પણ જાણે છે અને હીરાનું કામ પણ પોતે કરે છે. તો એમના માટે આપણે ઓડિયો મૂકીએ છીએ આપણી ચેનલમાં. તો બને ત્યાં સુધી મિત્રો આ ઓડિયો એટલો શેર કરજો કે લાલજીભાઈને યોગ્ય જીવનસાથી મળી જાય. અને ખાસ મિત્રોને વિનંતી છે, ઘણી વખત કોઈ બહેનોનો આપણે ઓડિયો મૂકીએ છીએ ત્યારે ઓડિયો પૂરો જોતા નથી, સાંભળતા નથી, અને ઘણી વખત અમને વાત કરતા હોય છે કે અમને વાત કરાવો. તો બહેનોની ઉંમર વધારે હોય, ભાઈની ઉંમર બહુ ઓછી હોય છે, તો પહેલાં ઓડિયો સાંભળી લેવો. એની ઉંમર જો તમને લાગુ પડે એવી હશે તો આપણે અચૂક તમને વાત કરાવશું. ઓલો ઘણી વખત ઉંમર બેનની મોટી હોય, તમારી ઉંમર નાની હોય, તો તમારો સમય અને અમારો સમય પણ બગડતો હોય છે. અમારે તમને બધી પૂછપરછ કરી અંતે આપણે એવો નિર્ણય આવે કે આ તમારા માટે યોગ્ય નથી. તો બને ત્યાં સુધી ઓડિયો સાંભળી અને પછી અમને ફોન કરો. પછી જે કાંઈ ઓડિયો સાંભળો એમાં એક નંબર આપે છે, આપણે 3 આંકડાનો નંબર હોય છે. એક નંબરથી માંડી અને 733 34 આસપાસ આપણે પહોંચી ગયા છીએ. તો એ નંબર હોય છે, મોબાઈલ નંબર નહીં, પણ એ એક ઓડિયો એપિસોડ છે, એનો નંબર છે. તો એ નંબર ખાસ યાદ રાખો. અને એ અમને નંબર આપવાથી પણ ઘણી વખત તમે જે ઓડિયો જોયો હોય એ અમને મળી જતો હોય છે. તો બને ત્યાં સુધી સ્ક્રીનશોટ પાડી લેવો અથવા નંબર તમારે એક યાદીમાં લઈ લેવો. અને તમે એવું હોય તો નંબર અમને બોલીને પણ તમે નાખી શકો છો અમારા વોટ્સએપમાં, તો અમને ખ્યાલ આવશે કે તમે કેના વિશે વાત કરો છો. તો બને ત્યાં સુધી ઓડિયો સાંભળી અને પછી અમને ફોન કરવો. અને બહેનોને વિનંતી છે કે બને ત્યાં સુધી આપણી ચેનલની અંદર જોડાવ. વધારે વધારે જેમ બહેનો જોડાશે એમ બધા કાર્યો સુલભ થશે અને બધાને યોગ્ય જીવનસાથી મળી રહેશે. અને બહેનો માટે અમે ખાસ એક સુવિધા રાખી છે કે બહેનોનો અમે નંબર જાહેર નથી કરતા, એમનો ફોટો પણ જાહેર નથી કરતા, અને બેનને જોતું હોય એવું પાત્ર મળી જતું હોય છે. તો મિત્રો સાંભળીએ આપણે લાલજીભાઈનું આ કોલ રેકોર્ડિંગ. અને મિત્રો આ ઓડિયો એટલો શેર કરજો કે લાલજીભાઈને યોગ્ય જીવનસાથી મળી જાય. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હાલો, હા જી, હિતેશભાઈ બોલો. બોલો બોલો. હા, જેસર તાલુકામાંથી બોલું છું, કરજાળા ગામથી. બોલો ને. આપણો સગાઈની વાત કરવાની હતી એમ. કરજાળા ગામથી હા, કોને કોને કરવું છે? મારે જ થવું છે. લાલજીભાઈ સોમતભાઈ. એવું છે. વાત કરીને તું બોલ. હા, હિતેશભાઈ કરજાળાથી ભૂમિ બોલો. હમણાં ફોન કર્યો મેં 15 મિનિટ પહેલા. હા, લાલજીભાઈ છે ને, એ મારા કાકાનો છોકરો છે, એ મારા ભાઈ કરવું છે એટલે એમ. ફોન કરાવડાવ્યો. તમારા કાકાના દીકરા છે? હા, મારા કાકાના દીકરા છે. બરોબર બરોબર. એને ઓડિયો મૂકો છે યુટ્યુબમાં. બરાબર બરાબર. 29 વર્ષ છે. હા, 29 વર્ષના છે. હા, 29 વર્ષના. ને ત્યાં બધે જોવે છે પણ ક્યાંય મેળ પડતો નથી. બરોબર બરોબર. હા, તો મને કે ભાઈ મારું કરી દો ને, તે મેં આવ્યો ને સાહેબ ને લ્યો ફોન કરું હિતેશભાઈ. બરાબર છે. એટલે તમારે શું થાય? મારા ભાઈ નો દીકરો થાય, ભત્રીજો થાય. સગા ભાઈના દીકરા? સગા નહીં, મારા કાકા દાદા ના દીકરા છે. અચ્છા અચ્છા અચ્છા. આ એના ભાઈ ના દીકરા છે. અચ્છા અચ્છા, સમજાઈ ગયું સમજાઈ ગયું. હા, અમે કાકા દાદા ને ભારું થાય. એવું છે એવું છે. હા, તે આ ભાઈ નું બધે જોવે છે પણ કઈ મેળ પડતો નથી. પછી મેં આગળ વાત કરીને કે હિતેશભાઈ ને ફોન કરીને કે તારો ઓડિયો ઉતારી દે. હા, ઈ છે ઈ છે. અને એવું પાત્ર મળે એટલે એને જાણ કર્યું. બરાબર છે. હા. શું નામ છે ભાઈનું? લાલજીભાઈ સોમાજ. લખો ને વાત. સોમાજભાઈ, લાલજીભાઈ સોમાજભાઈ. લાલજીભાઈ સોમાજભાઈ. હા, બાખલકિયા. દાખલકિયા. હા, બાખલકિયા. બાખલકિયા. હા. આ અટક મારે પેલા ગોખવી પડશે.
બહુ સરનેમ લાંબી છે ને ભાઈ. ના ના કાંઈ વાંધો નહીં. હા, વાત કરો સાહેબ, એનું ડિટેલ લ્યો તમ તાર, જો અહીં બેઠો છું હવે. આપો. હા, જો એની પાસે. હા બોલો. બરાબર છે. હા, એની ડિટેલ લઈ લો. શું કામકાજ શું કરો છો તમે? સાહેબ હીરા ઘઉં છું સુરત. એમ. અચ્છા, સુરત હીરા ઘસો છો. હા. બરાબર છે. તો હાલ તમારે ગામડે જ રહેવાનું છે, ક્યાં રહેવાનું છે? હા, અત્યારે તો હું ગામડે વહી આવ્યો હતો, થોડુંક મંદિર જેખું હતું કે નહીં, બરાબર છે. એટલે ગામડે વહી આવ્યો હતો. હા. સમજાઈ ગયું. એટલે સુરત તમે રહ્યો છો અત્યારે. હા. બરાબર છે. પછી તમારા અહીં પરિવાર મેમ્બરમાં કોણ કોણ છે? પરિવાર નંબરમાં મમ્મી પપ્પા બેન બરાબર છે. અમે 3 ભાઈઓ છીએ. અચ્છા, તમે 3 ભાઈઓ. તમે હા, ભાઈઓમાં 2 કેટલા ભાઈઓ નંબર? અત્યારે સુરત છે, બરાબર. એક બેન છે. બરાબર છે. બીજા 2 ભાઈઓ છે પરણી ગયા છે? નહીં, એ બાકી છે. હું હંધાઈથી મોટો છું. અચ્છા, તમે સૌથી મોટા છો. પછી બેનબા? હા, બેન નાની છે મારાથી. એમ. ઈ કેવડી ઉંમર છે બેનની? બેનની 26-27 વર્ષ છે. અચ્છા. 26. સમજાઈ ગયું. બેનના મેરેજ નથી થયા? હે? બેનના મેરેજ નથી થયા? નહીં, બેન ના નથી થયા. એવું છે. હા. સમજાઈ ગયું. તમે કયા સમાજમાંથી છો? બાબર સમાજ. બાબર અમે કીધું ને, આ વાણંદ ચોક બાબર કયો. હા, એમાં શું છે કે ઓડિયો આ બીજો બનશે ને, એટલે આમાં શું છે તમારે મને સ્પષ્ટતાથી બધું કેવું પડે ને. હા, એ તો કેવું જ પડે ને. હા, એટલા માટે. હા. સમજાઈ ગયું. ને પછી આપણે 5 વીઘા જમીન છે અહીંયા. એમ 5 વીઘા જમીન પણ છે? હા. બરાબર છે. તો જમીન કોણ વાવે છે? જમીન તો મારા પપ્પા ની જ વાવે, પણ એ જેમ કે બસ અકારે છે ને સરકારી, એની હાઈટ હું હમણાંથી અહીંયા જાઉં છું, ત્યાં કેમ કે સુરત મંદિર હતી. બરાબર છે. અહીંયા જમીન નું ધ્યાન અત્યારે હું દઉં છું. એમ આવરો જવરો અંધી બાજુ બંધ થઈ જાય ને. બરાબર છે. મારા મોડા કામ એટલે અહીંયા રોકાણો થયો. સમજાઈ ગયું. તો હાલ તમે સુરત હીરા ઘસો છો, તો ત્યાં મકાન બકાન કઈ રીતનું છે ત્યાં? ત્યાં મકાન નથી, ત્યાં સુરત તો ભાડે રહેતા રૂમ રાખીને. અચ્છા. અહીંયા મકાન બનાવ્યા છે ધાબા વાળા. બરાબર છે. તો અહીંયા તમે આવ્યાને કેટલો સમય થયો? અહીંયા આવ્યા બસ 2 મહિને છે. અચ્છા, 2 મહિને. તો અહીંયા અત્યારે કામ શું કરો છો તમે? કામ તો અત્યારે જો ખેતી કામ જાઉં છું અત્યારે. બરોબર. અહીંયા ડુંગળી વાવી છે ભાગમાં. બરાબર. અડધોડે કીધું છે કે અડધોડે કે તારે હમણાં સુરત મંદી હાલતી હતી કે અડધોડે ડુંગળી કરી નાખી છે. હે. હા. બરાબર છે. તમારું ગામ? ડુંગળી કરી નાખી 3 વીઘાની એમ. બરાબર. તમારું ગામનું નામ શું છે? કરજાળા. જિલ્લો તાલુકો કયો આવે? જિલ્લો જેસર જ આવે. નહીં, તાલુકો ભાવનગર જિલ્લો આવે. ભાવનગર જિલ્લો ને જેસર તાલુકો. હા. બરાબર છે. કેટલી ઉંમર છે તમારી? 29. અચ્છા, 29 વર્ષ. તો તમારે સગાઈ કે લગ્ન કેવું થયું હતું કે નહીં? નહીં, એવું કાંઈ નહીં, બાકી છે. એમ. તો કેમ એટલું બધું મોડું થઈ ગયું? જોઈએ છીએ, કોઈ દેતું નથી તો બીજું શું કરે એમ. હા. એવું છે. સમજાઈ ગયું. એટલે તમે તમારી રીતે જોવો છો, પણ ક્યાંય એવું પાત્ર તમને નથી મળતું. હા. બરાબર છે. તમે કેટલું ભણ્યા ગણ્યા કેટલું? ભણ્યો હું 8 ભણ્યો. અચ્છા, 8 ભણેલા છો. હા. બરાબર છે. તો હાલ તો તમે હીરા ઘસતા, બરોબર છે? હા. હાલ તો તમે હીરા ઘસતા, તો ત્યારે આવક કેટલી થઈ જતી તમારે? મારે આવક થઈ જતી 26-27 હજાર. એમ 26-27 હજાર થઈ ગયા? હા. એમની તો પછી અત્યારે મંદુ આવ્યું છે, તો અત્યારે હાલ તો તમે ખેતી જ કરો છો ને? હા. બરોબર છે. તો પછી આ જે જમીન છે એની આવક કેટલી થઈ જતી હશે? એની આવક તો કેમ કે પાક ઉપર આધાર જાય એવું છે. એમ થોડુંક લમસમ? હા, એટલે આમ પાક ઉપર સારું આવી ગયું હોય તો એ લાખ ઉપર વહી જાય આવક. એમ 1 લાખ ઉપર વહી જાય? હા. બરોબર છે. એક પાક કે આમ તો મિનિમમ 70-80 હજાર ની તો આવક તો થાય જ એમ. હા. બરાબર છે. એમની તો કેટલા પાક કેટલા લ્યો તમે? પાક અમે 2 પાક લઈ. એમ. શિયાળુ ને ચોમાસું. અચ્છા, શિયાળુ ચોમાસું. હા. બરાબર છે. સમજાઈ ગયું. અત્યારે હાલ પપ્પા પણ ખેતી કરતા હશે ને? નહીં, એ તો બસ અકારે છે. સમજાઈ ગયું. ઈ બસ ચલાવે છે. હા. બરાબર છે. તમે અત્યારે ખેતી જ કરો છો? હા. બરાબર છે. પછી બીજા 2 ભાઈઓ છે તમારા સુરત ની અંદર, તો ઈ શું કામ કરે? સુરત છે. ઈ આપણે હાડીઓમાં જાય છે. વોટકુચિંગ ના મશીન ગઈ ને એમાં જાય છે. એમ.
હા બરાબર છે. તો બધા તમે એમ બધા હારે જશો ને અત્યારે? હા બધા હારે જ એમ. અત્યારે જ 2 ભાઈઓ સુરત થી, બીજા અમે અહીંયા મમ્મી પપ્પા ને હારે છીએ. એટલે ભલે ઓમ સુરત પોતે કમાવા માટે ગયા છે પણ ઓમ બધા સાથે, બરાબર? હા કારણ કે આમ હજી બધા એકેય સાથે. ભાઈઓના મેરેજ થયા નથી. હા હા બરાબર છે. કેમ કે આપણને જો બાલદાડીનો ધંધો ફાવે છે, આપણને હંધું ફાવે, બરોબર? હે તો પછી એટલે તમે ઈ ધંધો કેમ નથી કરતા? એવું એમાં થાય છે, ઊભો રહો એટલે થોડાક પગ દુખે કે નહીં, હમ એટલે પછી નથી કરતો. ને અમારા પાછા બીજા ભાઈઓ કરે એટલે મેં પછી એમ બંધ રાખ્યું. એમ મેં નહીં, કીધું આ ભાઈ તો ને આડું કામ આ રહ્યું. તો ઠીક છે તમે એમ કહો છો, પણ અત્યારે સિટીની અંદર બહુ માંગ છે. અત્યારે જે આ પાર્લરો ચલાવે છે હા બહુ માંગ છે આ વસ્તુની. કારણ કે હા સારા એ કારીગર વસ્તુની હોય, માંગ તો છે જ. થોડોક વ્યાજબી ભાવ હોય તો તમારું બહુ બહુ વધારે ચાલે. કારણ કે અત્યારે આ બધી વસ્તુ છે, દરજી કામ છે, હા હા વાણંદ કામ છે, આ બધાય જીવન જરૂરિયાત વસ્તુ છે. સમજ્યા તમે આખી હા વાત? આ બધી જીવન જરૂરિયાત છે એટલે આ વસ્તુ તો બહુ ચાલે. તમારે કોઈ શહેરની અંદર તમે કોઈ એવી દુકાન રાખો અને શરૂઆત કરો. કારણ કે તમે કહો છો હું કારીગર છું એટલા માટેની વાત છે. એવું નથી, મારા કાકા ની કરે છે. હું મારા કાકા પડખેથી જ કારીગર છું. બરોબર છે. એટલે કહેવાનું શું એમ છે કે મને આપણે કે બતાવી છે 2 દુકાન ગામમાં આપણે ન હાલે, મેં બંધ મારી કરી વાત દીધી. સાંભળો, હું તમને એક વસ્તુ સમજાવું કે તમે એમ કે છે કાકા કે 2 દુકાન નો ચાલે પણ તમે બીજે બહાર જઈને કામ કરી શકો ને. હા બહાર તમારી જઈને કામ કરી શકું. આજુબાજુનું સિટી હોય ત્યાં તમે આ વસ્તુ ચાલુ કરો. કારણ કે હા. આ વસ્તુ એવી છે કે તમે ધારો એટલા પૈસા તમે કમાઈ શકો. બરાબર ને? એટલે તમે સારા કારીગર છો એટલે આવું કરી શકાય. બરાબર. હા કારણ કે આવક વધે એવું કરવું પડે. કારણ કે તમે એમ કહો છો કે મારે ₹1,00,000 કે 2 લાખની આવક થાય મહિને, હા વર્ષની, હા હા તો આમ તમે હિસાબ કરો એટલે શું આવક એટલે શું થયું? એ કાંઈ તો ન પછી થયું ને? આપણે તો હા એ કાંઈ ન કાંઈ કહેવાય. ન કહેવાય. એનું કારણ છે કે અત્યારે ઓછામાં ઓછા 15,000 થી 20,000 રૂપિયા તમે કમાવ ને હા તો એ વ્યવસ્થિત કંઈક ચાલે આપણું. પછી તો વધારે જરૂરિયાત જ છે, એવું કઈ નથી કે 20,000 પણ એથી વધારે આવે તો સારું. કારણ કે અત્યારના વેરેન્ટેજ એવા છે, રોજના ખર્ચા એવડા છે માણસોને. બરાબર ને? ભલે ભલે કાંઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકીએ, તમને કાંઈ વાંધો નહીં. યોગ્ય પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા. તમારો મોબાઈલ નંબર બોલો જી. આ નંબર આવ્યો એ તમારો જ છે ને? હા હાજી મારો હા બોલો જી. 9824 33 13 73 33 13 76. હા 76. શું કહેશો? અરે 76 છેલ્લે આવશે. હા હા 76. 76 સમજી ગયો. હવે તમારો મને એક ફોટો મોકલી આપજો. હા અને તમે બાબર સમાજમાંથી છો તો તમારે કોઈ અન્ય સમાજ ચાલશે કે તમારે બાબર સમાજમાં જ જોઈએ છે? ગમે એ સમાજમાં ચાલશે. એમ? હા બરાબર છે, બરાબર છે. તમારે કોઈ પણ સમાજ ચાલશે. હા અને ખાસ કરીને ફ્રોડ કોલ થી સાવધાન રહેજો. કોઈ ફ્રોડ કોલ આવે, કોઈ પૈસા ટકાની માગણી કરે હા તો કોઈ સાથે એવો પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા. કોઈ સાથે ગૂગલ પે કે એવી રીતે પૈસા કરવા નહીં. ઘણી વખત ફ્રોડ કોલ આવી શકે તમારી ઉપર. કોઈ એવી લાલચ આપે કે અમે મેરેજ બ્યુરો ચલાવીએ છીએ. હમણાં જ એક ભાઈ ઉપર ફોન આવેલો કે અમે મેરેજ બ્યુરો ચલાવીએ છીએ અને તમારે અત્યારે એન્ટ્રી ફી ભરવી પડે. 7,500 રૂપિયાની માગણી કરી. પણ ભાઈ થોડાક હોશિયાર હતા એટલે મને ફોન કર્યો અને મેં એને અટકાવી દીધા કે ભાઈ કોઈ જાતનો પૈસા દેતા નહીં કોઈને. બરાબર છે? હા. અને તમારી 26 વર્ષની ઉંમર છે તો કોઈ એવું તમને માનો આપણે કુંવારું પાત્ર જ મળે પણ ઇન કેસ કોઈ એવું છૂટાછેડા થયેલું હોય, કોઈ વિધવા પાત્ર હોય, કોઈ એવા બેન હોય તો હાલે ખરા તમારે? હા ચાલે ચાલે. બરાબર છે, બરાબર. અને અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે. કાંઈ વાંધો નહીં. અને ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ નથી કરતા આપણી ચેનલથી. હા એ તો આગળ હું જોતો હતો વિડીયો. બરાબર, બરાબર. એટલે ભલે ભલે. એટલે આ તો શું છે કે ભાઈ બધા વ્યક્તિને અમારે આ જાણ કરવી પડે છે. કારણ કે આમાં શું છે, કોઈ એવો પ્રશ્ન આવે નહીં. ઘણી વખત પોતે પોતાનો ઓડિયો સાંભળે અને પછી પોતાને ન ગમે તો કે હવે મારે આ ડિલીટ કરવો છે. બરાબર છે? એટલે અમે ડિલીટ કરતા નથી અમારી ચેનલથી. હા એ તો એમ જ હોય ને. બરાબર ને ભાઈ? ભલે ભલે કાંઈ વાંધો નહીં ભાઈ. આપણે ઓડિયો મૂકીએ અને તમારો ફોટો મને મોકલી આપો. એ વાંધો નહીં. હાલો આગળ જ મૂકી આપો. ભલે ભાઈ, ભલે. હો એ હા. એ હા. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.